સુરતના વરાછા વિસ્તારમાં રત્ન કલાકારને ગ્રાઇડર ગ્રે ડેટિંગ એપ પર ચેટિંગ કરવું ભારે પડ્યું। આરોપીઓએ રત્ન કલાકારને ચેટિંગ દરમિયાન જગદીશનગરમાં બોલાવી રત્ન કલાકારને નગ્ન કરી રૂપિયા પડાવ્યા। ફરિયાદના આધારે પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી છે। અવારનવાર એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે સુરતના વરાછા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા રત્ન કલાકારને ગ્રાઉન્ડર ગ્રે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ મીટિંગમાં કપડાં ઉતરાવીને ફોન લઈ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ 1,80,000 પડાવી લેનારા 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં આરોપીઓએ મળવા બોલાવ્યો હતો, જ્યાં રત્ન કલાકારને નગ્ન કરી તેની પાસેથી 1,80,000 પડાવી લીધા। રત્ન કલાકારનો મોબાઈલ જૂટવી 1,80,000 ગૂગલ પે દ્વારા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, જેથી આ બાબતે રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ પાસેથી 80,000 પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના રૂપિયા આરોપીઓએ ખર્ચી નાખ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ આરોપીઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે બાબતે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતા આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય 3 ઈસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા 1,80,000 આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તથા ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80,000 રૂપિયા કબજે કરવામાં આવેલ છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા,